આજે વાત કરીશું એક જાગૃતતાની. હું ભુજમાં રહું છું અને વાણિયાવાડનો આજનો એક કિસ્સો કહું છું આપ લોકોને. પ્રોવિઝન સ્ટોરમાં આજે હું ખરીદી કરવા ગયો ત્યારે ખરેખર તમારે લોકો જાગૃતતા રાખવી જોઈએ. મેં જે વસ્તુ પરચેસ કરી એના ઉપર ક્લિયરલી ચોખ્ખા શબ્દમાં મેન્શન કરેલું હતું કે આ વસ્તુ પર આ ફ્રી છે. તો એ અવોઇડ કરતા હતા, એ આપી નતા રહ્યા. મેં એમને ચોખ્ખું કીધું કે આનામાં લખાણ લખેલું છે, ઓફિશિયલી ઇંગ્લિશમાં મેન્શન કરેલું છે, સ્ટીલ એમણે ના પાડી. વસ્તુ હતું શેમ્પૂ, એના પર લખેલું હતું કે ડેન્ડ્રફ ફ્રી, છતાંય હજી સુધી એ લોકો કઈ વસ્તુ આપી નથી. એ તો ઠીક, આઈસ્ક્રીમની એ લોકોને માંગણી કરી. આઈસ્ક્રીમ પર ચોખ્ખા શબ્દમાં લખેલું હતું કે શુગર ફ્રી આઈસ્ક્રીમ. તો શુગર તો એટલીસ્ટ ફ્રીમાં મળવી જોઈએ ને, તો પણ ના મળી. વાત તો ત્યારે હદ બહાર થઈ ગઈ જ્યારે મેં એમની પાસે જ્યારે ક્રીમ બિસ્કિટ માંગ્યું તો એનામાં તો ક્રીમ હતું જ, પરંતુ મેં જ્યારે ટાઈગર બિસ્કિટ માંગ્યું તો એનામાં ટાઈગર નહોતું. પછી ટાઈગર ખરીદવું પડ્યું.